આપનું સ્વાગત છે। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક ગુનાને ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ સોનું તથા ચાંદીનો મુદ્દામાલ રિકવર કરી આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ સાહેબ નાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરેલ હોય, જે અન્વયે કુલદીપ નાઈ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ખેડબ્રહ્મા વિભાગ ખેડબ્રહ્મા નાઓના માર્ગદર્શન હેઠળ ડીવી હડાદ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ખેડબ્રહ્મા તથા કેવી વહોનિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં કાર્યરત હતા। દરમિયાન અત્રેના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 11-20-90-28-260-2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 331-3-305A-54 મુજબ આ ગુનાના કામે ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ આરોપીઓ વેચવાની ફિરાકમાં હોય, જે બાબતે સાથેના પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઈ બક્કલ નંબર 940 નાઓને તેમના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ હોય, જે બાતમી હકીકત આધારે હકીકતવાળી મહિલા મળી આવતા સદર મહિલાને રોકી નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ કાજલબેન વિજયનાથ ઠાકોરનાથ મદારી, ઉંમર વર્ષ આશરે 30, રહેવાસી ઇન્દિરાનગર કચરાપેટીની પાછળ ખેડબ્રહ્મા તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા વાળી હોવાનું જણાવતા હોય, જેથી સદર કાજલબેનના હાથમાં રહેલ થેલીમાં જોતા સોના ચાંદી જેવી ધાતુના દાગીના હોય, જેથી સદર મહિલા કાજલબેનની પૂછપરછ કરતા સદર દાગીના આજથી આશરે 3 મહિના અગાઉ ખેડબ્રહ્મા ટાઉન વિસ્તારમાં સિવિલ રોડ જજ બગલાની સામે દેવીનગર સોસાયટીના બંધ મકાનમાંથી પોતે તથા અન્ય સહ આરોપીઓ મળી ચોરી કરેલાની કબૂલાત કરતા હોય, જે તમામ આરોપીને સદર ગુનાના કામે મુદ્દામાલ સાથે પકડી પાડી કુલ મુદ્દામાલ કિંમત ₹5,72,370 નો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આમ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરી વધુ એક પ્રસંગે કામગીરી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓ કાજલબેન વિજયના ઠાકોરનાથ તથા બદ્રીનાથ દિલીપનાથ મદારી તથા રતનનાથ બળવંતનાથ મદારી તથા રીતેશભાઈ નટવરભાઈ કલાશવા, ગામ વાંસળી, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી તથા 2 બાળકો। આ તમામ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરતા અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ જેવા કે શ્રી ડીવી હડાદ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર તથા કેવી વહોનિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા હેડ કોન્સ્ટેબલ જસવંતભાઈ સામળભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર કેવળભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અભિજીતસિંહ શ્રવણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સુમતીભાઈ ચંદુલાલ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ શાલિનીબેન નટવરભાઈ, આ તમામને સારી કામગીરી કરવા બદલ સાબર આવાસ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।